ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। तस्य कार्यं न विद्यते। ભગવાન જ્ઞાનીની વાત કરે છે અને એના દ્વારા દર્શાવી રહ્યા છે કે જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. કર્મયોગ ક્યાં સુધી કરવાનો એનો ઉત્તર ભગવાન આપતા અહીંયા કહેશે, જ્યારે મનુષ્યની રતિ, તૃપ્તિ અને તુષ્ટિ પોતાના જ
આત્મ સ્વરૂપમાં હોય ત્યારે એને કર્મ કરવાની જરૂર રહેતી નથી. આપણા શબ્દોમાં કહીએ તો સુખી થવાને માટે જેને બહાર પરિસ્થિતિઓ બદલવાની જરૂર લાગતી નથી કે પછી પોતાની ઉપાધિમાં પણ કોઈ પરિવર્તન કરવાની આવશ્યકતા જણાતી નથી. સુખને માટે બહારથી કોઈ અપેક્ષાઓ જેને નથી, જે નિરપેક્ષતયા સુખી થઈ શકે છે, એવી વ્યક્તિને માટે કર્મયોગ કરવાનો રહેતો નથી. અને આવો મનુષ્ય જે છે એ સૃષ્ટિ ચક્રમાં બહુ જ સહજ રીતે ગોઠવાયેલો હોય છે. સહજ રીતે એ સૃષ્ટિ ચક્રનું ઉલ્લંઘન કરતો નથી, મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. આવી સહજતા જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય તો ભગવાન કહેશે કે એને કર્મ કે કર્મયોગ કરવાની જરૂર રહેતી નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. કર્મયોગથી જેને પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. જીવનનું પરમ લક્ષ્ય જેને પ્રાપ્ત થઈ ચૂકેલું છે, પરમ સુખ જેને પ્રાપ્ત થઈ ચૂક્યું, એવી વ્યક્તિને માટે પછી જગતમાં કોઈ કર્તવ્ય રહેતું નથી. સામાન્ય રીતે અપેક્ષાઓ પોતાના રાગ, દ્વેષ, મોહના કારણે જ રહેતી હોય છે. રાગ દ્રષ્ટિને રંગી દેશે, દ્વેષ અંતરમાં જલન, કુભાવ ઉત્પન્ન કરે છે અને મોહ મૂઢ બનાવી દેશે. આ ત્રણેય સ્થિતિમાં મનુષ્ય ઈચ્છાઓથી, અપેક્ષાઓથી બચી શકતો નથી. રાગ, દ્વેષ, મોહ આ બધું જ અનેક પ્રકારની ઈચ્છાઓ, અપેક્ષાઓ મનુષ્યના અંતરમાં ઉત્પન્ન કરતા રહેશે. અને આ રાગ, દ્વેષ, મોહની સંભાળ કર્મયોગ લેશે ઘણે બધે અંશે, અને અંતે અદ્વિતીય પરિપૂર્ણ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રાગ, દ્વેષ, મોહનો નાશ થઈ જાય છે, અભાવ થઈ જાય છે. મહાપુરુષ આ ત્રણેયથી મુક્ત છે, એટલા માટે એ નિરપેક્ષ છે. અને નિરપેક્ષ હોવાથી જ કોઈ કર્તવ્ય નથી. જ્યારે કંઈ લેવાનું હોય તો કંઈક આપવું પડે, પણ કંઈ લેવું જ નથી તો આપવાનું રહેતું નથી. દુકાનમાં જાઓ અને કંઈક ખરીદીને લેવું હોય તો બિલ ચૂકવવું પડે. તમે કંઈ લો જ નહીં તો કંઈ આપવાનું રહેતું નથી. એવી રીતે જગતમાં રહી અને કંઈ મેળવવાનું હોય તો જરૂર જગતમાં યોગદાન આપવું પડે, પણ કંઈ મેળવવાનું નથી તો યોગદાન આપવાનું કર્તવ્ય પણ શેષ રહેતું નથી. આ પ્રમાણે હોવા છતાં મહાપુરુષનું જીવન જ એવું હોય છે કે સહજ રીતે એના તરફથી યોગદાન અપાતું રહેશે. કંઈ મેળવવાનું ન હોવા છતાં પણ એ પોતાના તરફથી જે પણ સૃષ્ટિમાં આવશ્યક, જે કર્તવ્ય કર્મરૂપ તો નથી છતાં પણ જે સહજ રીતે એના જીવનથી જે થઈ શકે એ બધું એ કરતા રહેશે. કર્તવ્ય માનીને નહીં, પરંતુ સહજતાથી એમના દ્વારા થાય છે. તો આવા મહાપુરુષને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. જેના રાગ, દ્વેષ, મોહ નિર્મૂળ થયા એના માટે કોઈ કર્તવ્ય નથી. આવી રીતે ભગવાને કહ્યું
તરત પ્રશ્ન કરવામાં આવે તો જે કર્મ કરે, કામ કરે એ જ્ઞાની નહીં. આવો પ્રશ્ન થાય તો ભગવાન ઉત્તર આપે છે કે જ્ઞાનીને માટે કોઈ બંધન નથી. એ કરે એવું પણ નહીં અને ન કરે એવું પણ નહીં. એને કરવાથી કંઈ મેળવવાનું નથી, કરવાથી કંઈ ગુમાવી દેવાનું નથી, ન કરવાથી મેળવવાનું નથી, ન કરવાથી કંઈ ગુમાવવાનું નથી. તો કરવા ન કરવાના દ્વંદ્વથી મહાપુરુષ મુક્ત છે. એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે, નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. તસ્ય કૃતેન અર્થઃ ન એવ. તેના માટે, તસ્ય યાને જ્ઞાનીને માટે, કૃતેન અર્થઃ નૈવ, કંઈ કરીને કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. ન અકૃતેન ઇહ કશ્ચન, ન કરીને પણ એણે અહીંયા કંઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યપાશ્રયઃ ન. જ્ઞાનીને માટે સર્વભૂતેષુ, કોઈ પણ ભૂતોમાં, પ્રાણીઓમાં, મનુષ્યોમાં, કશ્ચિત અર્થવ્યપાશ્રયઃ, પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટેની પરાધીનતા, વ્યપાશ્રયઃ યાને પરાધીનતા એને નથી. તો ભગવાન સ્વમુખે જ્ઞાનીની સ્થિતિનું વર્ણન કરે છે. ભગવાન જ્યારે જ્ઞાની પુરુષોનું, મહાત્માઓનું વર્ણન કરતા હોય, એ પ્રત્યેક શબ્દનો વાસ્તવિક અર્થ આપણને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં જોવા મળે. ભગવાન જે કહેશે કે એને કરીને મેળવવાનું નથી, ન કરીને પણ મેળવવાનું નથી. આપણે જાણીએ છીએ ભગવાન કૃષ્ણનું જીવન પણ કેવું છે, પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. એમના જીવનમાં પણ એમને કંઈ એવું નથી કે જે એમને મેળવવાનું હોય. સ્વયં સ્વમુખે આગળ કહેશે કે મારા માટે એવું કંઈ જ નથી ત્રણેય જગતમાં કે જે મને અપ્રાપ્ત હોય અને મારે એને મેળવવાનું હોય, પ્રાપ્ત કરવાનું હોય. તો ભગવાનની એ સ્થિતિ છે, એનું જ વર્ણન ભગવાન અહીંયા એક જ્ઞાનીની સ્થિતિ રૂપે કરી રહેલા છે. એટલા માટે જ કહેવામાં આવે કે ગીતા એ સ્વયં કૃષ્ણનું જીવન છે, કૃષ્ણના જીવનનો નિચોડ છે. માટે જ ભગવાન કે ગીતા મેં હૃદયમ પાર્થ, મારું હૃદય છે. તો ભગવાનનું જીવન જ આ શબ્દોમાં વ્યક્ત થાય છે. અને એટલા માટે જ આ ગીતાજીના શબ્દો આટલા બધા શક્તિશાળી છે, જે આજે પણ એવા ને એવા જ વજનદાર છે, જરા પણ હલકા બન્યા નથી. તો ભગવાન સ્વયં એના જીવનમાં આપણે જોઈએ તો એમને શું મેળવવાનું બાકી છે. મહાભારતનું યુદ્ધ જેમાં એ આટલો ભાગ લઈ રહેલા છે, ભગવાનને આ યુદ્ધ થકી શું મેળવવાનું? અને યુદ્ધ ન કરે કે ન કરાવે તો
તો પણ એમણે શું ગુમાવવાનું છે? કંઈ મેળવવાનું, કંઈ ગુમાવવાનું નથી. અને છતાં પણ સહજ રીતે આ સૃષ્ટિ ચક્રના સંચાલનમાં પોતાનું યોગદાન, પોતાનો ફાળો આપે છે. પરિપૂર્ણ પરમાત્માએ કંઈ મેળવવાનું નથી, અને છતાં પણ સંભવામી યુગે યુગે, યુગે યુગે અવતાર ધારણ કરે છે. તો ભગવાનનું જ જીવન આ શ્લોક દ્વારા વ્યક્ત થાય છે. અને સાથે સાથે ભગવાન દર્શાવી દે છે કે આત્મજ્ઞાન દ્વારા મનુષ્ય એક એવી સર્વોત્તમ સ્વતંત્ર સ્થિતિને પ્રાપ્ત કરે છે કે જ્યાં પછી એના ઉપર કોઈ મનુષ્યનું રાજ્ય ચાલતું નથી, કોઈ દેવતાનું રાજ્ય ચાલતું નથી, શાસ્ત્રનું રાજ્ય ચાલતું નથી, કે ઈશ્વરનું રાજ્ય પણ એના ઉપર ચાલતું નથી. માટે આવા મહાપુરુષોને માટે એક શબ્દ વાપરવામાં આવે છે, સર્વતંત્ર સ્વતંત્ર. મહાપુરુષ કેવા હોય તો કે સર્વતંત્ર સ્વતંત્ર. તંત્ર શબ્દનો અર્થ થાય છે શાસન. આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ત્યાં કોનું તંત્ર ચાલે છે? કોનું તંત્ર ચાલે છે? તંત્ર યાને શાસન. સર્વતંત્ર સ્વતંત્ર. મહાપુરુષ કેવા છે? સર્વતંત્ર, સર્વ પ્રકારના શાસનથી મુક્ત છે. મનુષ્ય ઉપર કાં તો મનુષ્યનું શાસન હોય, કાં તો દેવતાનું હોય, કાં શાસ્ત્રનું હોય, કાં ઈશ્વરનું હોય, પણ આવા કોઈ શાસનથી આ મહાપુરુષ મુક્ત છે. અને આ પ્રમાણેની મુક્તિ, આવું સ્વાતંત્ર્ય શેનાથી પ્રાપ્ત થયું? પરિપૂર્ણ આત્મ સ્વરૂપના જ્ઞાનથી. આત્મ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? ચિત્ત શુદ્ધિથી. ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય છે? કર્મયોગથી. કર્મયોગમાં પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? ધર્માચરણથી. તો આ આખી લિંક છે. તો કર્મયોગ જરૂર આવશ્યક છે, પરંતુ એની અવધિ છે આત્મજ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન પછી તારે આ કર્મ કરવું જોઈએ. જેવી રીતે ભગવાન અર્જુનને કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ. એવી રીતે જ્ઞાનીને કોઈ કહેતું નથી કે નિયતમ કુરુ કર્મત્વમ, કારણ કે એના માટે કોઈ કર્મ નિયત નથી, કોઈ કર્તવ્ય કર્મ નથી. એ સર્વ કર્તવ્ય કર્મથી ઉપર ઉઠી ચૂકેલો છે, જેણે કર્તૃત્વનો જ નિષેધ કરી દીધેલો છે. જેના કર્તૃત્વ ભોક્તૃત્વ નિષિદ્ધ થઈ ગયા, બાધિત થઈ ગયા, એના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. કર્તવ્ય, ગંતવ્ય, જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય, આપતવ્ય, આ તવ્ય 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 જેમાં લાગે ને એ બધું શું બતાવે? કરવું જોઈએ. ગંતવ્ય યાને ત્યાં ગમન કરવા યોગ્ય છે, જવું જોઈએ. પ્રાપ્તવ્ય અને પ્રાપ્ત કરવું જોઈએ. કર્તવ્ય આ કરવું જોઈએ. જ્ઞાતવ્ય અને જાણવું જોઈએ. તો આવી રીતે તવ્ય 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 પ્રત્યય બધા જે લાગે એ શું બતાવે? તો કે વિધાન કરે કે આમ કરવું જોઈએ, કરણીય, જ્ઞાતવ્ય, આવી રીતે એને બતાવવામાં આવે. પરંતુ જ્ઞાનીને માટે આ તવ્ય પ્રત્યય ખતમ થઈ જાય છે. એના માટે તવ્ય પ્રત્યયથી યુક્ત કોઈ શબ્દ રહેતો નથી. આમ કરવું જોઈએ, જવું જોઈએ, આવું કંઈ જ્ઞાનીને ક્યારેય કોઈ કહી શકતું નથી. એ કંઈ ન કરે તો એને કરો એ પ્રમાણે કહેવાતું નથી. એ કરતો રહે તો એને ન કરો એવું પણ કહેવાતું નથી. કરે તો એને પૂછવાનો મતલબ નથી કે તમે શા માટે કરો છો. ન કરે તો પણ એને પૂછવાનો મતલબ નથી કે તમે શા માટે કંઈ કરતા નથી. એનું પરમ સ્વાતંત્ર્ય છે. અને આવું પરમ સ્વાતંત્ર્ય આ જ્ઞાન થકી પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રોની આ જ મહિમા છે કે જ્યાં મનુષ્યને એવી સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચાડે છે કે જ્યાં એ આવી સ્વાતંત્ર્યતાને પ્રાપ્ત કરી શકે. એને હંમેશા દાસ બનાવીને રાખવામાં આવતો નથી,
હંમેશા ભૃત્ય બનાવીને રાખવામાં આવતો નથી, પરંતુ શાસ્ત્ર ઈચ્છે છે કે એ પરમ સ્વાતંત્ર્યને પ્રાપ્ત થઈ જાય. ક્યાં સુધી? ન ભવતી વેદ કિંકરઃ, કહેશે કે એ વેદનો, શાસ્ત્રનો પણ કિંકરિયાને દાસ બનતો નથી. તો સર્વ પ્રકારના દાસત્વમાંથી જેને મુક્તિ મળી ગઈ છે, તો આવા મહાપુરુષને માટે ભગવાન અહીંયા કહેશે કે નૈવ તસ્ય કૃતેન અર્થઃ ન અકૃતેન ઇહ કશ્ચન, કરીને કે ન કરીને પ્રવૃત્તિમાં પણ કોઈ પ્રયોજન નથી, નિવૃત્તિમાં પણ કોઈ પ્રયોજન નથી. ભગવાન 14મા અધ્યાયમાં ગુણાતીત એવા જ્ઞાનીના લક્ષણમાં ભગવાન કહેવાના છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. ત્યાં પણ મહાપુરુષનું વર્ણન કરતા ભગવાન કહેશે પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. પ્રવૃત્તિને એ ઝંખતો નથી કે પ્રવૃત્તિથી દૂર ભાગતો પણ નથી, નિવૃત્તિને પણ ઝંખતો નથી અને નિવૃત્તિથી દૂર ભાગતો નથી. તો પ્રકાશ, પ્રવૃત્તિ, મોહ આ બધાથી એ કેવો છે? ઉપર ઉઠેલો છે. કેટલાક લોકો પ્રવૃત્તિમાં જ આસક્ત હોય છે, જેને હંમેશા કંઈ ને કંઈ કરવા જોઈએ, કર્યા વગર એ બેસી શકે નહીં. ઘણા બધા ગીતા સત્સંગમાં પણ એટલા માટે ન આવે કે ત્યાં તો કલાક સુધી બેસવું પડે, અને એ પણ પાછું કેવું બેસવું પડે? ચૂપચાપ બેસવું પડે. બેસવું પણ પડે અને મૌન બેસવું પડે. આ તો મારાથી થાય જ નહીં. તો એને કહેવાય કે એ પ્રવૃત્તિથી પરાધીન છે, એનું મન પ્રવૃત્તિ પરાધીન છે, કે જે એના વગર રહી જ શકતો નથી. અને કેટલાક નિવૃત્તિ પરાધીન, જેને પ્રવૃત્તિ કરવાની આવે તો ડર લાગે. ના ના ના, મારે નથી કરવું, મને નથી જોઈતું, મારે નથી જવું, મારે નથી બોલવું, કંઈ ના જોઈએ, કંઈ ના જોઈએ. કેમ? મારી બધી સાધના જતી રહેશે, હું બોલીશ તો શું થશે? મારું જ્ઞાન બધું વહી જશે. તો આવી રીતે નિવૃત્તિ માટેની પરાધીનતા એ પણ ખોટી છે. જ્ઞાનીને નથી પ્રવૃત્તિ પરાધીન કરતી, નથી નિવૃત્તિ પરાધીન કરતી. એ હંમેશા સમતામ ગતઃ, સમત્વમાં સ્થિત છે. અને પ્રવૃત્ત થતા પણ આવડે અને નિવૃત્ત રહેતા પણ આવડે છે. પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ નહીં, નિવૃત્તિ પ્રત્યે આસક્તિ નહીં. આ જ્ઞાનીની સ્થિતિ છે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, પ્રવૃત્તિને દ્વેષ કરતો નથી. જ્યારે જેવી સ્થિતિ, પરિસ્થિતિ એને અનુરૂપ એ પ્રવૃત્તિ પણ કરી લેશે અને નિવૃત્ત પણ થઈ શકે છે. એનું સુખ પ્રવૃત્તિ કે નિવૃત્તિને પરાધીન નથી. એ પ્રવૃત્ત હોય તો સુખી થાય, નિવૃત્ત હોય તો સુખી થાય. તો એવી રીતે એનું સુખ આ રીતે કોઈ પણ પ્રવૃત્તિ નિવૃત્તિથી પરાધીન નથી. બંને સ્થિતિમાં એ કેવો છે? સુખી જ છે. એનું મન શાંત રહેશે, સુખી રહેશે. સુખને માટે ક્યાંય પણ એને પરાધીન થવું પડતું નથી. દરેક વ્યક્તિની પ્રવૃત્તિ કે નિવૃત્તિનું પ્રયોજન હોય છે સુખ. સુખ મેળવવા માટે પ્રવૃત્ત થાય છે અને સુખને માટે જ એ નિવૃત્ત થાય છે. તો સુખ અને પ્રવૃત્તિ અને નિવૃત્તિનું પ્રયોજન શું હોય છે? સુખ પ્રાપ્તિ. જ્યારે મહાપુરુષને માટે સુખને અર્થે પ્રવૃત્ત થવું કે નિવૃત્ત થવું એવી કોઈ આવશ્યકતા રહેતી નથી. બલ્કિ સુખને માટે એ કેવો છે? નિરપેક્ષ. તો
પ્રવૃત્તિને પરાધીન જે હોય એ નિવૃત્તિથી ડરે, અને નિવૃત્તિ પરાધીન હોય એ પ્રવૃત્તિથી ડરે. જેવી રીતે ગુજરાતના લોકો ઠંડીથી ડરે અને હિમાલયમાં રહેનારા ગરમીથી ડરે. આપણે થોડું ઉપર જવાનું થાય તો એક બેગ તો શેની હોય? ગરમ કપડાને, 2 બેગ શેની? નાસ્તાની. એ તો હોય જ. ઠંડી કે ગરમી, નાસ્તો તો સાથે હોવો જ જોઈએ. એના વગર ઘરમાંથી બહાર નીકળે નહીં. સવારથી સાંજ જવું હોય તો પણ કંઈક તો સાથે હોવું જ જોઈએ. પણ ગરમીમાં રહેનારા છે એમને શેનો ડર લાગે? ઠંડીનો ડર લાગે. અને ઠંડીમાં રહેનારા, હિમાલયમાં ઉપર રહેનારા ઋષિકેશ આવતા પણ ડરે. કેમ? બહુ ગરમી, બહુ ગરમી. તો ત્યાં ગરમીની પરાધીનતા છે, બીજાને ઠંડી માટે પરાધીનતા છે. તો પરાધીનતા બંનેની છે. મહાપુરુષને દર્શાવતા ભગવાન કહેશે કે એને નથી પ્રવૃત્તિ પરાધીનતા, નથી નિવૃત્તિ પરાધીનતા. ઠંડી ગરમી એને પણ લાગે છે, એટલે એવું ના સમજવું કે જેને ઠંડી ગરમી લાગે જ્ઞાની નહીં. વાત મુખ્ય શેની થાય છે? સુખી થવાને માટે, સુખરૂપી પ્રયોજનને સિદ્ધ કરવાને માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિની એમને આવશ્યકતા નથી. નૈવ તસ્ય કૃતેન અર્થઃ ન અકૃતેન, નહીં કરીને પણ કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. માટે જ્ઞાનીની જે નિરપેક્ષતા જે છે એને 2 પ્રકારે જોવામાં આવે છે. એક તો કહેવામાં આવે છે જગત નિરપેક્ષતા, અને બીજી કહેવામાં આવે છે સાધન નિરપેક્ષતા. જગત નિરપેક્ષતા એનો અર્થ છે સુખી થવા માટે જગત પાસેથી કોઈ અપેક્ષા નથી. શા માટે? જાણી ચૂક્યો છે કે સુખનો મૂળ સ્ત્રોત હું પોતે જ છું. બહાર ગમે એટલી ઉથલ પાથલ કરું, પરંતુ બહારથી મારામાં સુખ આવવાનું નથી. તો જગત પ્રત્યેની જે નિરપેક્ષતા, અપેક્ષાઓનો અભાવ, આમ કરે, આમ ના કરે, જગત આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, લોકો આવા હોવા જોઈએ, ઈશ્વરે આમ કરવું જોઈએ, ઈશ્વરે આવું જગત કેમ બનાવ્યું, આટલા દુઃખી લોકો કેમ બનાવ્યા, આવા બધા કોઈ પ્રશ્ન એને થતા નથી. જગત જેવું છે એવું એને સ્વીકાર્ય છે. એના પ્રત્યે કોઈ એને ફરિયાદ નથી, ત્યાંથી કોઈ અપેક્ષા નથી. તો આને કહેવાય જગત નિરપેક્ષતા. જે મળ્યું, રહેવાનું, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, યદૃચ્છા લાભ સંતુષ્ટ, ઈશ્વર ઈચ્છાથી, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ છે. એટલું જ નહીં, સાથે સાથે જગતના લોકોને સુધારી દેવાની, બદલી નાખવાની પણ અંતરમાં કોઈ જીદ હોતી નથી, દુરાગ્રહ હોતો નથી. ઉપદેશ જરૂર આપે છે, પરંતુ કોઈ દુરાગ્રહ હોતો નથી. ક્યારેક શિષ્યના કલ્યાણને માટે દુરાગ્રહ રાખે, પરંતુ અંતરથી કેવા હોય છે? અનાગ્રહી જ હોય છે. તો જગત પ્રત્યેની સર્વ અપેક્ષાઓથી જે મુક્ત છે. બીજી છે સાધન નિરપેક્ષતા. સાધન નિરપેક્ષતાનો અર્થ છે આધ્યાત્મિક સિદ્ધિને માટે જે પણ સાધનો દર્શાવવામાં આવે, પૂજા, જપ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, સેવા, ઉપાસનાઓ, આ જે કંઈ પણ દર્શાવવામાં આવે
એ સર્વ સાધનોથી પણ એ કેવો છે? નિરપેક્ષ છે. કર્મયોગથી મેળવવાની હતી ચિત્ત શુદ્ધિ, મેળવી ચૂક્યો. ઉપાસનાથી જરૂરી હતી ચિત્તની એકાગ્રતા, મેળવી ચૂકેલો છે. અજ્ઞાન નિવૃત્તિ થઈ ચૂકેલી છે. વેદાંત શ્રવણની જરૂર નથી. સર્વ સંશય નિવૃત્તિ થઈ ચૂકેલી છે. મનનની આવશ્યકતા નથી. અને અપરોક્ષ દ્રઢબોધ થઈ ચૂકેલો છે. નિધિધ્યાસનની સમાધિ લગાવવાની આવશ્યકતા નથી. વિક્ષેપો નાસ્તિ મે યસ્માત ન સમાધિસ્તતો મમ. પંચદશીમાં કહેવામાં આવ્યું છે, જ્ઞાનીની આ નિરપેક્ષતાને દર્શાવતા જ્ઞાનીના ઉદ્ગાર છે કે છે વિક્ષેપો નાસ્તિ. મારામાં કોઈ વિક્ષેપ, ચંચળતા, વિક્ષેપ મનમાં છે નહીં, તો હું સમાધિ શા માટે લગાવું? મને સમાધિની કોઈ આવશ્યકતા નથી. ત્યાં સુધી કહેશે કે વિક્ષેપ સમાધિ એ તો મનના ધર્મો છે. હું તો સ્વયં કેવો છું? વિક્ષેપ સમાધિ આ બંનેથી પર છું. વિક્ષેપોર્વા સમાધિશ્ચ મનસ સ્યાદ વિકારિણઃ. એ તો મનના ધર્મો છે અને હું તો મનથી પર છું. તો આ છે ચરમ સાધન નિરપેક્ષતા. કોઈ સાધનામાં પ્રવૃત્ત થઈ અને એને કંઈ મેળવી લેવાનું નથી. જપ કરીને કંઈ સિદ્ધ કરવાનું નથી. જપ કરશે ખરો, પરંતુ કરીને કંઈ મેળવવાનું નથી. સાધન નિરપેક્ષતા છે, છતાં પણ એનું જીવન સાધનામય હશે. કારણ કે પૂર્વના સંસ્કારોની આવૃત્તિઓ થતી રહેશે. માટે મહાપુરુષોને જુઓ તો એ પણ જપ કરતા હોય, એ પણ ધ્યાનમાં બેસે, એ પણ પારાયણ કરતા હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, પણ આનાથી કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું હોતું નથી. મહાપુરુષો નિયમના પાક્કા હોય. એમને નિયમ છૂટી જાય તો કંઈ ગુમાવવાનું નથી. નિયમ સિદ્ધ કરીને, પાલન કરીને પણ કંઈ એમને મેળવવાનું નથી. અને છતાં પણ અભ્યાસવશ એ હંમેશા નિયમથી જ ચાલે છે. સહજતાથી એમના જીવનમાં નિયમનું પાલન થાય છે. સ્વામી સ્વતંત્રાનંદજી મહારાજ, ઘણા બધાએ તમે એમના દર્શન કરેલા છે. વૃદ્ધ મહાત્મા, એક બે વખત આવી પણ ગયા ગાંધીનગર. અત્યારે તો એમનું શરીર નથી રહ્યું, બ્રહ્મલીન થઈ ગયા. પણ એમને જુઓ તો નિયમના પાકા છેક સુધી. વૃદ્ધાવસ્થા હોય, લાકડી હોય લઈને ચાલતા હોય તો પણ માળા તો કરે છે. કહીએ કે સ્વામીજી થઈ ગયું? ના ના, હજુ આટલી માળા બાકી છે. એમને કરીને કંઈ મેળવવાનું ના હોય. ખાટલામાં સૂતા સૂતા પણ માળા ચાલુ હોય. ફરી પાછા કે ના ના, આજ તો હજુ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તો બાકી છે. તો એ પાઠ પણ નિયમથી કરવાનો. જરૂર એનાથી કંઈ મેળવવાનું નથી કે આ કરીને ભગવાન ખુશ થશે કે નહીં કરું તો નિયમ તૂટવાથી કંઈ મને દોષ લાગશે, એવું કંઈ જ નથી. પણ અભ્યાસ વશ પહેલાં કરેલું છે તો એની આવૃત્તિ ચાલતી રહેશે. તો સાધન નિરપેક્ષતા હોવા છતાં પણ એમનું જીવન સાધનમય આપણને જણાય છે. અને ધારો કે સાધનામય જીવન ન જણાય તો પણ મહાપુરુષને કંઈ ફેર પડતો નથી. એ સ્વતંત્ર જ છે. એ જગતથી નિરપેક્ષ છે. અને એટલા માટે જગત શું સર્ટિફિકેટ આપે એની કોઈ એને તમા નથી. મને કેવો ગણશે? હું જપ નહીં કરું તો લોકો મને શું કહેશે? હું ધ્યાન નહીં કરું તો લોકો શું કહેશે? હું સમાધિ નહીં લગાવું કે હું નિયમમાં નહીં રહું તો લોકો શું કહેશે? આવી કોઈ ચિંતા એને હોતી નથી. તો એ જગત નિરપેક્ષ છે, સાધન નિરપેક્ષ પણ છે. મહાત્મા કે જ્ઞાનીનું લક્ષણ એક જ શબ્દમાં કેવું હોય તો એ છે નિરપેક્ષ. ભગવાન 12મા અધ્યાયમાં પણ જ્ઞાની ભક્તના લક્ષણને દર્શાવતા કહે છે અનપેક્ષ. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ. તો એ જ્ઞાનીનું લક્ષણ છે, સંપૂર્ણ નિરપેક્ષતા. કોઈ અપેક્ષા નથી, એટલા માટે કંઈ કરવાનું પણ શેષ રહેતું નથી. કોઈ કે અપેક્ષા ના હોય પરંતુ ભયના કારણે કરવું પડે. આ કરવું પડે એવો શબ્દ જ્ઞાનીને માટે હોતો જ નથી.
અપેક્ષા નથી માટે પણ નહીં, અને કોઈ ભયથી પણ એ કરતો નથી, કારણ કે નિર્ભયતાને પ્રાપ્ત થઈ ચૂકેલો છે. હમણાં જ આપણે જોયું કે એના પર કોઈ શાસન નથી. ડર કોનો લાગે? જેનું શાસન હોય એનો ડર લાગે. આના પર કોઈનું શાસન નથી, અને એટલા માટે કોઈથી એ ડરતો નથી, ભયભીત નથી. રાજાનું શાસન પ્રજા પર હોય, પરંતુ મહાપુરુષને માટે રાજા પ્રજા બધા કેવા છે? સરખા જ છે. કોઈ રાજા નહીં, કોઈ પ્રજા નહીં. એ પણ ઉપાધિ છે, આ પણ ઉપાધિ છે. આત્મચૈતન્ય તો એક જ છે. કોઈ ભેદ એના અંતરમાં હોતા નથી, અને એટલા માટે કોઈ રાજા પણ એને ડરાવી શકતો નથી. ઉપનિષદમાં જ કથા આવે છે, કોઈક આવા મહાપુરુષ જ્ઞાનીને પાસે એક રાજા જાય છે, અને રાજા બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાને માટે જાય છે. રાજા જઈ અને પ્રાર્થના કરે છે કે મને બ્રહ્મવિદ્યા પ્રદાન કરો. એટલે મહાત્મા ના પાડી દે છે કે નહીં આપું. કે કેમ નહીં આપો? કે તું લાયક જ નથી. કોને કહે છે? રાજાને કહે છે. તું લાયક નથી, કે હજુ તે અધિકારીત્વ પ્રાપ્ત નથી કર્યું, કે અધિકારીત્વ પહેલા પ્રાપ્ત કર, પછી મારી પાસે આવજે બ્રહ્મવિદ્યા મેળવવા માટે. રાજા કહેશે કે હું તમને ઘણું બધું ધન આપું, કે હું અખૂટ ધન તમને આપું, તમે મને આ મહામૂલી વિદ્યા પ્રદાન કરો. મહાત્મા કહેશે કે ધનથી આ વિદ્યાનું મૂલ્ય થતું નથી. જો તું અધિકારી હોત અને તું ભિખારી બનીને આવ્યો હોત ને, તો પણ હું તને આ વિદ્યા આપી દે. પણ રાજા બનીને પણ તું અનધિકારી છે, એટલા માટે હું તને વિદ્યા નહીં આપું. તો રાજાએ પાછા જવું પડ્યું. તો એ શું બતાવે છે? રાજાનું શાસન આ મહાપુરુષો ઉપર ચાલતું નથી. એ પ્રજા ઉપર ચાલે, કારણ કે પ્રજાને અપેક્ષા છે, પરસ્પર છે. જ્યારે મહાપુરુષ એમાંથી બહાર નીકળેલા છે, ઉપર ઉઠી ગયેલા છે, એટલા માટે રાજાનું શાસન એમને ડરાવી શકતું નથી. દક્ષિણમાં એક મહાન સંત થઈ ગયા, ત્યાગરાજ કરીને, અને ત્યાગરાજના પદો આજે પણ બહુ જ ગવાય છે. જેવી રીતે આપણે નરસિંહ અને મીરાના પદો ગાઈએ છીએ, એવી જ રીતે કર્ણાટકમાં, પૂરા સાઉથમાં ત્યાગરાજના પદો આજે પણ બહુ જ ગવાય છે, અને ખૂબ સુંદર સુંદર પદો એમના બહુ જ પ્રસિદ્ધ છે. ક્લાસિકલ જે ગાતા હોય એ પણ એમના પદો બહુ ગાય છે, બીજા લોકો પણ ગાય છે. તો એવા મહાન સંત થઈ ગયા, અને આટલા સુંદર પદોની રચના કરતા હતા. એટલા માટે એમને કહેવામાં આવ્યું કે તમે આટલું સુંદર કાવ્યો પદો લખો છો, તો રાજાની સ્તુતિ માટેનું કાવ્ય લખો. ત્યાગરાજને બહુ જ એના ઉપર એને બહુ જ જોર આપીને કહેવામાં આવ્યું, ડર આપવામાં આવ્યો, પણ ત્યાગરાજ કહેશે કે હું રાજાની સ્તુતિ નહીં લખું, નહીં લખી તે નહીં જ લખી. એ કે હું ભગવાનની જ સ્તુતિ કરવાનો, એના માટે જ મારી આ વાગ વૈભવ એ કેવલ પ્રભુ માટે જ છે, રાજાની કોઈ મનુષ્યની સ્તુતિ કરવા માટે નથી. તો એમણે નહીં જ લખ્યું. એ શું બતાવે છે? એ કેવા છે? નિર્ભય છે. રાજ શાસનનો એમને કોઈ ભય નથી. કાઢી મૂકે તો કાઢી મૂકે, સબ ભૂમિ ગોપાલ કી, અહીંયા રહો કે ત્યાં રહો, એમના માટે શું છે? બધું સરખું જ છે. તો રાજાનું શાસન ચાલતું નથી. બીજું પણ દ્રષ્ટાંત અનેક વખત મેં આપેલું છે, કેટલાક નવા લોકો છે, રિપીટ કરી દઉં. જ્યારે એલેક્ઝાન્ડર ભારત આવ્યા, ત્યારે એમની માએ એમને કહેલું હતું કે તું ભારત જાય છે તો ભારતમાં બહુ જ મહાન મહાન સંત હોય છે, કોઈક સંતને પાસે જજે અને એમની પાસેથી તું ઉપદેશ પ્રાપ્ત કરજે. એલેક્ઝાન્ડરને આ યાદ હતું, અને એટલા માટે એ ક્યારેક આવા કોઈક ફકીરની પાસે પહોંચી જાય છે, અને ત્યાં જઈ અને કહે છે કે હું એલેક્ઝાન્ડર છું, અને મને મારી માએ આવું કીધેલું હતું, હું આપના દર્શન માટે અને આપની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરવાને માટે આવ્યો છું. પણ કે પહેલાં મારી એક પ્રાર્થના છે. શું પ્રાર્થના છે? મારી પ્રાર્થના છે કે અહીંયા તો તમે મને એક જ દિવસ ઉપદેશ આપશો, તમે મારા દેશમાં ચાલો, હું તમને મારી સાથે લઈ જાઉં, અને ત્યાં તમે રહો અને ત્યાંની ભૂમિને પવિત્ર કરો. એટલે મહાત્મા કહે છે
કે હું જ્યાં છું ત્યાં બરાબર છે, મારે આવવું નથી કે. અને આ તો રહ્યો સિકંદર, એલેક્ઝાન્ડર, કોઈની ના તો એનાથી સંભળાય નહીં. રાજાની આ જ દુખતી નસ હોય છે. કઈ? તો કે ના સાંભળવાની એને ટેવ નથી. ના બોલે કે તરત જ એનો પારો ચડી જાય. અહીંયા પણ ના બોલવામાં આવી તો તરત જ એલેક્ઝાન્ડર કહેશે કે હું કોણ છું તમને ખબર છે કે? મહાત્મા કે તું જે હોય તે, માણસ તરીકે તો ઓળખું જ છું તને. તો આગળ કહેશે કે હું તમને જાનથી મારી નાખી શકું છું, તમે મારી વાત સાંભળતા નથી, મારું કહેવું ધ્યાને લેતા નથી, તમને ખબર નથી હું ક્યાં સુધી કરી શકું એમ છું. એટલે મહાત્મા કહેશે કે તું મારીને શું કરીશ? મારું મસ્તક ઉતારી લઈશ, હાથ પગ મારા તું કાપી લઈશ, તું મારા મૂળભૂત સ્વરૂપને તો કંઈ કરી શકવાનો નથી. આત્મા અજર અમર છે, એને તું કંઈ નહીં કરી શકે. મહાત્માની આવી વાત સાંભળી અને એલેક્ઝાન્ડર ઠંડા થઈ ગયા. એમના સામે મસ્તક ઝુકાવી અને કહેશે કે આપ ખૂબ મહાન છો, જરૂર આપ તો મારા દેશમાં નહીં જાઓ, આપને તો કોઈ ભય નથી, આપ આટલા સંતુષ્ટ છો, છતાં પણ કે મારી એક ઈચ્છા છે કે હું આપની કંઈક સેવા કરું. હું શું આપની સેવા કરું, આપ કૃપા કરીને મને બતાવો. પેલા મહાત્મા કહેશે કે તારે સેવા જ કરવી હોય તો સાંભળ કે તું આવ્યો ને મારી પાસે એ પહેલા હું બહુ જ સરસ તડકો લેતો હતો, કે તારે સેવા કરવી હોય થોડો દૂર ખસી જાય, બસ તડકો આવવા દે. આ તારી સેવા. કેટલી નિરપેક્ષતા છે અને કેટલી નિર્ભયતા છે. આને જ ભગવાન અહીંયા કહેશે નૈવ તસ્ય કૃતિનાર્થ ન અકૃતિ ન ઇહ કશ્ચન. આવા મહાપુરુષને કોણ કહી શકે કે તમારે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ? કોઈ એને એ પ્રમાણે વિધાન કરી શકતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. આવા નિરપેક્ષ નિર્ભય એવા મહાપુરુષોને માટે કોઈ કાર્ય શેષ રહેતું નથી. અને એને જ ભગવાને એની નિરપેક્ષતાને દર્શાવતા કહ્યું કે ન કશ્ચિત અર્થ વ્યપાશ્રય. એમને કોઈના પણ થકી પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું રહેતું નથી. એ નિરપેક્ષતાના ચરમ શિખર ઉપર બિરાજમાન છે. જગત શું છે, એની પાસેથી શું મેળવવાનું, આવો કોઈ હિસાબ એમની પાસે એમના મનમાં હોતો નથી. બલકી એમને જગત શું દેખાય છે? પોતાના જ સ્વરૂપની અભિવ્યક્તિ છે. જગત જગતને શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. જગત સતનું વિવર્ત છે, ચિત્તની પ્રતીતિ છે, આનંદનો ઉલ્લાસ છે, મારા જ સ્વરૂપની અભિવ્યક્તિ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. અને આ જે શરીર જે છે એ તો સમસ્ત બ્રહ્માંડને સામે રાખવામાં આવે તો એક રજકણ સમાન છે. એ રજકણ જેવા શરીરની ચિંતા મહાપુરુષો કરતા નથી. અને એટલા માટે જ એ નિરપેક્ષ બની રહેશે. જાણે છે પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ. પોતાનું શરીર પ્રારબ્ધને સમર્પિત છે. જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી એ ટકશે. એ ટકે કે ના ટકે, હું તો નિત્ય અજર અમર બ્રહ્મ સ્વરૂપ છું જ. શરીરના હોવા ન હોવાથી મારા બ્રહ્મ સ્વરૂપમાં કંઈ ફેર પડતો નથી. અને હું એ બ્રહ્મરૂપ જ છું. શરીરની સાથે હું અસંગ છું. એ શરીરની સાથે એવું તાદાત્મ્ય નથી કે જેના પરિણામે એને લઈને મહાપુરુષ ઉપર નીચે થઈ જાય. બલકી અજ્ઞાનનું મુખ્ય ફળ છે બુદ્ધિ હે ફલમ અનાગ્રહ. જ્ઞાનનું ફળ શું છે? અનાગ્રહ. કોઈ પણ પ્રકારના આગ્રહો મનમાં રહેતા નથી. નૈરપેક્ષ્યમ પરમ પ્રાહુઃ નિશ્રેયસ મનલ્પકમ. ભાગવતમાં આ પ્રમાણે ઉદ્ધવ ગીતામાં ભગવાન કહે છે કે નૈરપેક્ષ્યમ પરમ પ્રાહુઃ. નિરપેક્ષતા જ સર્વથી શ્રેષ્ઠ છે. અને નિરપેક્ષતામાં જ પૂર્ણતા છે. નિશ્રેયસમ, પરમ નિશ્રેયસમ, પરમ મોક્ષ, પરમ કલ્યાણ શેમાં છે? નિરપેક્ષતામાં છે.
જેટલી અપેક્ષા ઓછી એટલી સમસ્યા પણ ઓછી. જેટલી અપેક્ષા વધુ એટલી સમસ્યાઓ વધુ. અને આપણે આપણા જીવનમાં પણ જોઈ શકીએ. જ્ઞાની તો સંપૂર્ણપણે મુક્ત છે. અપેક્ષાઓથી એટલા માટે સમસ્યાઓથી પણ મુક્ત છે. પણ સામાન્ય મનુષ્યના જીવનમાં એ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે. અને એમાં ઘણી બધી સમસ્યાઓ એની અપેક્ષાઓના કારણે હોય છે. કેટલીક સમસ્યાઓ જરૂર બાહ્ય જગતને લઈને, કેટલીક વ્યવહારિકતાને લઈને હોય છે, પરંતુ મુખ્યતયા એના મૂળમાં શું હોય છે? સમસ્યાઓના મૂળમાં પોતાની અપેક્ષાઓ જ હોય છે. અને જ્યારે જ્યારે ઝઘડા થતા હોય, ઝઘડાના મૂળમાં પણ શું હોય છે? બીજા પાસેથી અપેક્ષાઓ. અને એ પૂરી ના થાય તો ઝઘડા થાય. એટલા માટે જ સુખી થવું હોય તો કેટલીક અપેક્ષાઓને છોડતા પણ શીખવું જોઈએ. સામેની વ્યક્તિનો જેવી છે એવી સ્વીકાર કરતા શીખો. એને સુધારવા માટે, બદલવા માટે તમે કેટલીક સલાહ આપી શકો. એનાથી વધારે કંઈ કરી શકો નહીં. અને ઘણી વખત વર્ષો સાથે રહેવા છતાં પણ એકબીજાને સ્વીકારી શકતા નથી. ધીરે ધીરે સમજવું જ રહ્યું કે આ વ્યક્તિત્વ આવું જ છે. એ જેવું છે એવું મારે સ્વીકારવાનું છે. એની સાથે મારે જીવન ગાળવાનું છે. મારે એડજસ્ટ થવાનું છે. પણ પરસ્પર એટલી બધી અપેક્ષાઓ બની જતી હોય છે કે જે બધી જ અપેક્ષાઓ કોઈ પૂરી કરી શકે નહીં. હું જે પ્રમાણે ઈચ્છું એ જ પ્રમાણે બીજી વ્યક્તિ સંપૂર્ણપણે બની શકે નહીં. માટે કેટલુંક છોડતા શીખવું જોઈએ. ઘણી વખત આપણે આપણી જીદને પોતાના દ્રઢ નિશ્ચયમાં ખપાવી દેતા હોઈએ છીએ. દ્રઢ નિશ્ચયી હોવું બહુ સારી વાત છે, પરંતુ એના ઓરડા હેઠળ પોતાની જીદને પોષવી નહીં જોઈએ. સમજી જવું જોઈએ અમારી જીદ છે, કારણ કે પૂરી થઈ શકે એમ નથી. એને પૂરી કરવાને માટે મારે બીજા પર આધાર રાખવો પડે એવું છે. અને બીજા પર આધાર રાખવો પડે તો બીજું સંપૂર્ણપણે મારા હાથમાં ન જ હોઈ શકે. તો જીવનમાં જેટલી અપેક્ષાઓને વધારશો એટલું સ્વાતંત્ર્ય ઓછું થશે. અને જેટલી અપેક્ષા ઓછી થશે એટલું જ સ્વાતંત્ર્ય વધશે, સમસ્યાઓ ઓછી થશે. સ્વીકાર કરતા શીખો. વર્ષો થઈ ગયા. જો બદલાવાના કે બદલાવાની હોત તો થઈ ગયું હોત. બે વાપરવું પડે ને, તમે સમજી જાઓ ને. પણ 25 વર્ષ પછી કે 30 વર્ષ પછી પણ એને એ જ ચાલે છે, તો હવે પછી ડાપણ શેમાં છે? બસ બધા જાણો જ છો તમે. એટલે જ સમસ્યાઓથી મુક્ત છો અને અહીંયા આવી શકો છો અને હસી શકો છો. હશે થોડી ઘણી, પણ હવે આજના પ્રવચન પછી ધોતા શીખી જવાનું. વિચારવાનું કે ક્યાં મેં પકડી રાખેલું છે. અને
ક્યાં એ પકડવાથી સમસ્યા થાય છે. છોડતા શીખો. ત્યાગે ન એકે અમૃતત્વ માનશું તેન ત્યક્તેન ભુંજીથા ત્યાગાત શાંતિરનંતરમ. ભગવાન 12મા અધ્યાયમાં કહે છે, ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગ પછી તરત જ શું મળે છે? શાંતિ મળે છે. એનો અર્થ શું? શાંતિ પ્રાપ્તિનો ઉપાય શું છે? ત્યાગ. પોતાની જીદ, પોતાની અપેક્ષાઓ, દુરાગ્રહો આ બધાને છોડવું. મેં કહ્યું એમ જરૂર સુધારવા માટે 1-2 સલાહ આપો, પણ કેટલીક બાબતમાં તમે વિચારશો તો ખબર પડશે કે આ સલાહ તો 25 વર્ષથી ચાલે છે, તો હવે તો છોડવી જોઈએ ને. કાં તો સલાહ આપવાનું છોડો, કાં તો સલાહમાં કંઈક બદલાવ લાવો. પણ એકની એક રેકોર્ડ વાગ્યા કરે તો પછી એની કોઈ આમ પણ અસર રહે નહીં અને સમસ્યા તો ઉત્પન્ન કરે છે. માટે આ બધા વિવેક જીવનમાં કરવા જોઈએ. કેટલીક એટલી સામાન્ય બાબતો હોય છે કે જો આપણે શીખી જઈએ તો આપણું જીવન આનંદથી ભરપૂર રહે. આપણે પણ પ્રસન્ન રહીએ, બીજાને પણ પ્રસન્ન રાખીએ. બહુ નાની નાની વસ્તુઓ હોય છે જેને આપણે બગાડી દેતા હોઈએ છીએ. થોડું ઉદાર દિલ રાખીએ, થોડી દ્રષ્ટિને નિર્મલ રાખીએ, સાફ રાખીએ કે આપણે બીજી બાજુ પણ જોઈ શકીએ, તો જીવનમાં એટલું કોઈ દુઃખ નથી. પ્રારબ્ધવશ જે દુઃખ પ્રાપ્ત થાય એને તો જરૂર હું સહન કરી શકું, એને જોવાની પણ દ્રષ્ટિ બદલાઈ જાય. પણ ઘણા બધા દુઃખો આપણે આપણા જ મનથી ઊભા કરી દેતા હોઈએ છીએ. આપણા અવિવેકને કારણે નાની વસ્તુને મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. જ્યાં ન બોલવાથી કામ ચાલતું હોય, બોલવાથી બગડતું હોય તો ત્યાં બોલવું નહીં જોઈએ. અને જ્યાં ન બોલવાથી સમસ્યા થતી હોય તો ત્યાં 2 શબ્દ બોલી દેવા જોઈએ. આ વિવેક આપણને કરતા આવડવો જોઈએ કે ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, કેટલું બોલવું, કેવા શબ્દો બોલવા, કયા શબ્દો ન બોલવા. આ બધા વિવેક થોડાક કરીએ તો જીવન આનંદથી ભરપૂર જ રહે. એટલું બધું જીવનમાં દુઃખ હોતું નથી. અને જ્યારે આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એ દુઃખને પણ જોવાની એક દ્રષ્ટિ બદલાઈ જતી હોય છે. માટે જે બહુ મોટા મોટા દુઃખો લાગે એ પણ કેવા થઈ જતા હોય છે? બહુ સામાન્ય થઈ જાય. જ્યારે સાથે રહેનાર વ્યક્તિ સમજદાર હોય બંને, તો એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે. મન જ્યારે સરખું હોય, નિર્મલ હોય, એકબીજા ઉપર વિશ્વાસ હોય, તો કોઈ એવી દુઃખદ પરિસ્થિતિ નથી કે જેનો સામનો ના કરી શકાય. પણ એ વિશ્વાસ ઉત્પન્ન કરવો પડે. એવું ના થાય કે આ તો મને હંમેશા નીચે જ પાડી દેશે, કે આ તો મને કંઈ ગણકારતા નથી કે ગણકારતી નથી. આવું મનમાં રહ્યા કરે તો એ આગળ વધવા દેતું નથી. તો સાથે જ રહેવાનું છે, હંમેશા સાથે લખાયેલા જ છે એકબીજાના પ્રારબ્ધમાં. તો પછી શું કરવાનું? પ્રેમથી જ રહેવાનું, ખુશી ખુશીથી રહેવાનું. જેવા છે એવો એનો સ્વીકાર કરી લો. બાળક છે, ભણવામાં થોડું નબળું છે, સ્વીકાર કરો. નહીં કે બધાએ આટલા જ પર્સન્ટેજ લાવવા જોઈએ ને આ જ લાઈન લેવી જોઈએ, એવો દુરાગ્રહ નહીં. જે છે એની કેપેસિટી એનો સ્વીકાર કરો અને એને અનુરૂપ એને લાઈન લેવડાવો. નહીં તો તમે પણ હેરાન, બાળક પણ હેરાન અને અંતે સમસ્યાઓનો કોઈ પાર નહીં. વાસ્તવિકતાને જોતા શીખો. પોતાની અપેક્ષાઓથી પોતાની દ્રષ્ટિ બંધ થઈ જાય એવું નહીં થવું જોઈએ. એટલી બધી અપેક્ષાઓ મારી વધી જાય કે હું વાસ્તવિકતાને, રિયાલિટીને હું જોઈ ના શકું, તો એવી રીતની અપેક્ષાઓ ક્યારેય પણ જીવનમાં નહીં હોવી જોઈએ. તો જીદને છોડતા શીખવાનું. વ્યર્થ અપેક્ષાઓને આપણે છોડતા શીખીએ. સામેની વ્યક્તિનો સ્વીકાર કરતા શીખીએ. અને એક વખત આપણે સમજી જઈએ ને કે આ વ્યક્તિત્વ આ પ્રમાણેનું છે, પછી એની સાથે વ્યવહાર કરવામાં કોઈ બહુ મુશ્કેલી પડતી નથી. આપણે એડજસ્ટ કરી શકીએ. પણ આપણને મુશ્કેલી એટલા માટે પડે છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે હું જેવી અપેક્ષા રાખું એ પ્રમાણે એ બની જાય, એ પ્રમાણે એ બોલે, એ પ્રમાણે વ્યવહાર કરે. આવી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ.
પણ એવી અપેક્ષાઓથી આપણે મુક્ત થઈએ અને સાથે રહેનાર વ્યક્તિની દરેક ક્રિયાઓને આપણે લીલા સમજી અને અપનાવી લઈએ કે આ તો આમની લીલા છે, એ આવી રીતે કરશે અને એવી રીતે કરવામાં જ એમની શોભા છે. આપણે એને શું સમજી લેવું? શોભા સમજી લેવી. આ વ્યક્તિત્વની આ શોભા છે. આપણે એને કલંક માનીએ કે એને કંઈક કહીએ કે ના આ તો દોષ જ છે, આમ જ છે, આમ જ છે, એવી રીતે કહેવા કરતાં, દોષ રૂપે જોવા કરતાં એને કેવી રીતે જોઈએ? આ વ્યક્તિત્વનો આ જ અલંકાર છે, આ શોભા છે, એ જે એમની મુખ્ય શું કહેવાય ઓળખ છે, એવી રીતે એને સ્વીકાર કરી લો. અને એવો સ્વીકાર થાય તો પછી એ વ્યક્તિત્વને લઈને કોઈ સમસ્યાઓ નહીં થાય. તો ઘણી બધી સમસ્યાઓનો હલ આપણે પોતે જ વિવેક કરી, વિચાર કરી અને લાવી શકીએ એમ છીએ. મહાપુરુષ તો સંપૂર્ણ નિરપેક્ષ છે. એ તો હંમેશા શું જુએ છે? તો કે આ બધી કોની લીલા છે? ભગવાનની લીલા જુએ છે જગતમાં, જગતના લોકોને. અને નહીં તો જ્ઞાની પુરુષ શું જુએ છે? આ બધા જ જીવન મુક્ત છે. બધા જીવો કોણ છે? જીવન મુક્ત મહાપુરુષ છે. અને બધા શું કરી રહ્યા છે? પોતપોતાની લીલા કરી રહેલા છે. પ્રારબ્ધ બધા શેષ પ્રારબ્ધ ક્ષયની અપેક્ષા રાખી રહેલા છે. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિએ આત્મ સ્વરૂપ નિત્ય મુક્ત છે અને સર્વમાં એ જ આત્મ ચૈતન્ય વિલસિત છે. તો દરેકમાં રહેલું આત્મ ચૈતન્ય કેવું છે? મુક્ત જ છે ને. તો બધા કેવા છે? બોલો બોલો. પોતાને નહીં તો બીજાને તો માનો. હું જ્ઞાની નહીં તો બીજા બધા તો કેવા છે? ચલો જ્ઞાની છે જ. અને જ્ઞાની છે કેવા હોય? સર્વતંત્ર સ્વતંત્ર. તો એ લીલા કરે છે. તો જ્ઞાનીની દ્રષ્ટિમાં બધા જ કેવા છે? જ્ઞાની જ છે, જીવન મુક્ત છે. જીવન મુક્ત મહાપુરુષોની લીલા છે. હવે એમાં શું સુધારો કરવાનો? કઈ સુધારો કરવાનો હોય નહીં. તો આવું નિરપેક્ષ જીવન ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે. અને એ નિરપેક્ષ જીવન જ વસ્તુતઃ મને પરમ સ્વાતંત્ર્ય પ્રદાન કરે છે. મહાપુરુષની જે નિરપેક્ષતા જે છે કે સંપૂર્ણ સ્વાતંત્ર્યની સ્થિતિને જે પ્રાપ્ત કરેલી છે, એ સ્થિતિ કોઈ કલ્પનાનું પરિણામ નથી, કોઈ ચમત્કારનું પરિણામ નથી, કે એ સ્થિતિ એ કોઈ ભાવના માત્ર નથી. ત્રણેય જોવાનું. બરાબર? ભગવાન જે જ્ઞાનીની સ્થિતિનું વર્ણન કરે છે એ કોઈ ભાવના નથી. અજ્ઞાનીએ ભાવના કરવાની હોય, જ્ઞાનીએ ભાવના કરવાની નથી. એ કોઈ ભાવના નથી, એ કોઈ કાલ્પનિક અવસ્થા નથી, કલ્પનાથી ઊભી કરેલી કોઈ અકાલ્પનિક અવસ્થા નથી, કે પછી કોઈ ચમત્કારનું પરિણામ નથી. ચમત્કારથી જ્ઞાની ના થવાય, જીવન મુક્ત ના થવાય. આમાંની કોઈ પણ વસ્તુ મને આ સ્થિતિ સુધી પહોંચાડી ના શકે. ભાવના કે કલ્પના એ મને પહોંચાડી ના શકે. હિમાલયમાં બેસી અને અગ્નિની કલ્પના કરવાથી મને ગરમાવો ના મળે. ભાવના કરવાથી ગરમાવો ના મળે. કે ગુજરાતની ગરમીમાં બેસી અને ઠંડી ઠંડી હવાની કલ્પના કરવાથી કંઈ ઠંડક થવા ના લાગે. તો ભાવના, કલ્પના કે કોઈ ચમત્કારનું પરિણામ નથી. કે પછી આવી નિરપેક્ષતા એ કોઈ સાધનજન્ય એવી કોઈ અંતર્મુખતા પણ નથી. એ મનની કોઈ કન્ડિશનલ અવસ્થા પણ નથી. પણ આ છે કેવલ અદ્વિતીય પરિપૂર્ણ આત્મદર્શનનું પરિણામ.
પોતાના જ આત્મ સ્વરૂપના અપરોક્ષ સાક્ષાત્કારનું આ પરિણામ છે. અને ભગવાન એ જ્ઞાન થકી પ્રાપ્ત થતી સ્થિતિનું જ અહીંયા નિરૂપણ કરે છે. સર્વતંત્ર સ્વતંત્ર, નિરપેક્ષ, અનાગ્રહી, કરુણાથી યુક્ત એ મહાપુરુષનું લક્ષણ છે. વેદાંત વાક્યેષુ સદા રમંતઃ, જે વેદાંત વાક્યમાં રમણ કરે છે. અશોકવંત કરુણૈકવંત, જે શોકથી ગ્રસ્ત નથી, કરુણાથી યુક્ત છે. ભિક્ષાન્ન માત્રેણ જ તુષ્ટિમંત, કૌપીનવંત ખલુ ભાગ્યવંત. કંઈ નથી પોતાની પાસે અને છતાં પણ કેવા છે? મસ્તરામ છે. કોઈ ચિંતા નથી, કોઈ અપેક્ષાઓ નથી. મન સ્ફટિક જેવું નિર્મલ છે. કોઈ છલ કપટને ત્યાં સ્થાન નથી. દંભ સ્પર્શ કરતો નથી. અહંકારનો ઉદય થતો નથી. રાગદ્વેષની કાલીમાં નથી. મોહજનિત કોઈ મૂઢતા, મૂર્ખતા નથી. આવું જેનું જીવન, આવું જેનું મન, એને ભગવાન અહીંયા કહેશે પરમ સ્વતંત્ર જ્ઞાની પુરુષ. અને એના માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે, નૈવ તસ્ય કૃતેન અર્થઃ ન અકૃતેન કશ્ચન, ન કશ્ચિદર્થ વ્યપાશ્રયઃ. પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાને માટે કોઈ આશ્રય, કોઈ પરાધીનતા સ્વીકાર કરવી પડતી નથી. દરેક બાબતમાં એને શું લાગે છે? થયું તો ઠીક, ના થયું તો પણ કંઈ વાંધો નહીં. તો આવી અનાગ્રહિતા એ મહાપુરુષનું લક્ષણ છે. સંપૂર્ણ અનાગ્રહ. અને અનાગ્રહ જ શું બતાવે છે? નિરપેક્ષતા. અપેક્ષાના કારણે આગ્રહ બનતો હોય, અપેક્ષા નથી તો આગ્રહ પણ નથી. આવી વ્યક્તિને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. ભગવાન અર્જુનને પૂછે કે અર્જુન, તારી સ્થિતિ આવી છે? અર્જુન શું કે? ના પ્રભુ, આવું તો નથી. મારે તો હજુ અહીંથી ભાગીને ઘણું ઘણું કરવું છે. તો શું કહેવું પડે અર્જુને? આવી સ્થિતિ મારી નથી. હું તો યુદ્ધથી ભાગવા માંગુ છું. પ્રવૃત્તિ નિવૃત્તિમાં સમત્વ મારું નથી. તો આવી પરિપૂર્ણ અવસ્થા, આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ, નિરપેક્ષતા, અનાગ્રહ, આ બધું અર્જુન કે મારામાં તો આ બધું હજુ નથી. ભગવાન કે નથી તો સ્વીકાર કરો. તારે શું કરવાનું? કાર્યમ કર્મ સમાચર. તો પછી તારે શું કરવું રહ્યું? કર્મયોગ કરવો રહ્યો. આગળ કહેશે કે આવી સ્થિતિ નથી તો તસ્માત. આગળનો શ્લોક વાંચીએ. તસ્માદ સત્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।